પરીક્ષિતને જાણવાની ઈચ્છા થઈ કે હે ભગવાન, ભગવાને આ સૃષ્ટિ બનાવી છે તો ભગવાન શ્રી હરિ નારાયણ જે વૈકુંઠથી આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે, તો પૃથ્વીથી એ વૈકુંઠનું અંતર કેટલું છે અને એ વૈકુંઠ સુધી પહોંચતા કેટલા કેટલા લોકો આવે છે. ત્યારે સુખદેવજી મહારાજ સુંદર મજાનું બધું જ્ઞાન આપે છે કે સૌથી પ્રથમ આકાશની અંદર ગ્રહમંડળ છે. ગ્રહમંડળથી આગળ જઈએ એટલે જનલોક, તપલોક, મહરલોક, સત્યલોક, આ બધા અલગ અલગ પ્રકારના લોક આવેલા છે. અને આ બધા લોકથી આગળ જઈએ એટલે છેલ્લું વૈકુંઠ છે, જે પૃથ્વીથી એનું અંતર 33 કરોડ યોજન દૂર છે. 33 કરોડ યોજન દૂર આપણે એ અંતર કાપીએ એટલે ભગવાન નારાયણ પાસે પહોંચી જઈએ. એટલું જનલોકથી તપલોક કેટલું દૂર છે, તપલોકથી મહરલોકનું અંતર કેટલું છે, મહરલોકથી સત્યલોકનું અંતર કેટલું છે, બધું વિસ્તૃત વિવરણ ભાગવતજીની અંદર આપેલું છે. અને 33,000 કરોડ યોજન દૂર ભગવાનનું વૈકુંઠ છે. અને વૈકુંઠ પછી કંઈ જ તમને જોવા મળતું નથી. એ ભગવાનનું છેલ્લું પરમધામ છે, જેને ભગવાનનું અક્ષરધામ પણ કહેવાય છે. એ પરમ ધામ ભગવાનનું છે. અને એ ભગવાનના ધામને જે માણસ પામી લે છે એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. તો પરીક્ષિત એમ કહે છે કે ભગવાનનું એટલું મોટું ધામ છે ને ત્યાં સુધી પહોંચવા માટે તો વચ્ચે સ્વર્ગ આવે છે, જનલોક આવે છે, તપલોક આવે છે. તો આ બધા જીવાત્માઓ જે અલગ અલગ લોકમાં રહે છે કઈ રીતે રહે છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જે જેની આસ્થા હોય છે અને જે જે દેવની આસ્થા હોય છે ને કામના હોય છે ને એને ભજે એ પ્રમાણેના એને લોક પ્રાપ્ત થતા હોય છે. કોઈ તપસ્વીઓ હોય એને તપ લોક પ્રાપ્ત થાય છે, કોઈ સત્ય સ્વરૂપીઓ એને સત્ય લોક પ્રાપ્ત થાય, બ્રહ્માજીનો લોક પણ પ્રાપ્ત થાય છે, કોઈ શિવજીની આરાધના કરવાવાળા હોય એને શિવલોક પણ પ્રાપ્ત થાય છે, ને દેવીની આરાધના જે કરતા હોય એમને માં ભગવતીનો લોક પણ પ્રાપ્ત થાય છે. આવી રીતે અલગ અલગ લોક બધા બનાવેલા છે. અને છેલ્લે જે ભગવાન શ્રી હરિ નારાયણને જે ભજે છે એ વૈકુંઠ પ્રાપ્ત કરે છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે ભગવાન, જે લોકો ભગવાનને ભજતા જ નથી એની શું ગતિ છે? એટલે જે લોકો ભગવાનને ભજતા ના હોય એના માટે ભગવાનને 28 પ્રકારના નર્ક બનાવ્યા છે. અને 28 પ્રકારના નર્કની અંદર કુંભીપાક નર્ક છે, રેરવ નર્ક છે, શેષવ નર્ક છે, અને આવા અનેક નર્કો છે. એ નર્કની અંદર જે જીવાત્મા જાય છે એ જીવાત્માની સાથે સાથે એનું સૂક્ષ્મ શરીર જાય છે. અને સૂક્ષ્મ શરીર સાથે જે જીવાત્મા ગયેલો છે એ જીવાત્માને અનેક પ્રકારની પીડાઓની યાતનાઓ આપવામાં આવે છે. અને પીડાઓની યાતના આપી અને એ બધા નર્ક ભોગવી અને પોતાનું પ્રાયશ્ચિત પૂર્ણ કરી લે છે અને શુદ્ધાત્મા બની જાય છે. ત્યારે ફરીથી એની કર્મ વાસના અનુસાર ભગવાન એને જન્મ આપે છે. કોઈ પણ સ્ત્રીએ કે પુરુષે લગ્ન કર્યા પછી પતિ પત્નીનો શિષ્ટાચાર ના જાળવ્યો અને વ્યભિચાર કર્યો તો એને એના એવા પ્રકારના નર્કમાં પડવું પડે છે. કોઈ ગુરુદ્રોહી હોય તો એને એવા પ્રકારના નર્કમાં પડવું પડે છે. કોઈએ કોઈની ધન સંપત્તિ વૈભવ એવું હરણ કરી લીધું તો એને એવા નર્કમાં પડવું પડે છે. એટલે કોઈને કોઈ પણ વસ્તુનું કપટ કરી અને કોઈ પણ વસ્તુ તમે ધારણ કરો છો અને લઈ લો છો તો એને એવા પ્રકારના નર્કો બધા ભોગવવા પડે છે. પણ જેમ આપણે પરીક્ષિત વસ્ત્રો હોય એ વસ્ત્ર આપણે 1 દિવસ પહેર્યું, 2 દિવસ પહેર્યું, 3 દિવસ પહેર્યું, એવી 6, 7 દિવસ સુધી તમે એ વસ્ત્ર જે છે એ મેલું ને મેલું પહેરી રાખો તો એ વસ્ત્ર ક્યાં સુધી ચાલશે? તમારે વસ્ત્ર સાફ અને સુધરું પહેરવું હોય તો એને ધોવું પડશે. અને વસ્ત્રને તમે ધોશો ત્યારે જ એની ચળકાટ આવશે, નહીં તો એ તો મેલું થઈ જવાનું છે. તો એવી રીતે જે જીવાત્માઓ છે એ જીવાત્માઓ જે પાપ કર્મો કર્યા છે, પાપ કર્મો જ્યારે ભોગવી લે છે અને નર્ક ભોગવે છે ત્યારે એ શુદ્ધાત્મા થાય છે. જેમ આપણે ડ્રાય ક્લિનિંગ કરીને કપડાં બધા ધોઈએ છીએ
અથવા તો જે બી કપડાં ધોઈએ તો એની અંદર બધો મેલ કાઢી નાખીએ. એવી રીતે ભગવાન જે નર્ક બનાવ્યા છે એ નર્કની અંદર બધાએ જીવાત્માએ જેટલા પાપ કર્યા હોય છે પાપ એને પ્રાયશ્ચિત કરાવે છે અને ધોઈ અને શુદ્ધાત્મા કરી અને પછી એ જીવાત્માને કર્મ અનુસાર અલગ અલગ યોનિમાં અવતાર ધારણ કરાવે છે. એટલે આ ભગવાનનો આખો ક્રમ છે.